Hello everyone. I believe that whatever we want to learn, whether a skill or we want to achieve a target or something, it starts with when we set a goal. It starts with when we determine that we want with clarity. તો હું એક રિસન્ટલી એક ગ્રુપ ઓબ્ઝર્વ કરતી હતી. ગ્રુપ છે અને મેં જોયું કે ત્યાં મોટા ભાગના લોકો જે છે એ પ્રોફેશનલ્સ છે, જોબમાં છે, બિઝનેસમાં છે, સમથિંગ લાઈક દેટ. અને તેઓ ઇંગ્લિશ લેંગ્વેજ શીખવામાં ઇન્ટરેસ્ટેડ છે. બટ નાઉ પ્રોબ્લેમ વિથ ધેમ ઇઝ દેટ કે તેઓ પાસે ટાઈમ નથી. એન્ડ ઇટ ઇઝ ક્વાઇટ રિલેટેબલ ટુ મી એઝ વેલ, બીકોઝ જ્યારે મારે કંઈક નવું શીખવું હોય અને હું ઓલરેડી એક જોબમાં હોઉં તો મારા માટે ઇટ માઇટ બી અ લિટલ બિટ ડિફિકલ્ટ ટુ મેનેજ ધ ટાઈમ. બટ મને તમને આ વિડીયોમાં એવું શેર કર્યું છે કે આપણે જે છે ને એ એક ડિટર્મિનેશન હોય ને તો પછી આપણને કોઈ પણ વસ્તુ કઈ રીતે શીખવીને એ પણ ખ્યાલ આવી જશે. તો લેટ મી ટેલ યુ કે આપણે એક એવું સેશન કરશું, બરાબર, કે જ્યાં વી વિલ કલેક્ટિવલી ડિસ્કસ ટુગેધર કે આપણે કઈ રીતે ફર્સ્ટ ઓફ ઓલ ડિટરમાઇન કરશું કઈ રીતે તમે ઇંગ્લિશ શીખી શકો છો એઆઈની મદદથી, જેમાં તમારે કોઈ પણની જરૂર નહીં પડે. તમે અને તમારા મોબાઈલ ફોનની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બસ એટલું જ કાફી છે. બટ યસ, ફોર ધેટ ટુ હેપન, કે જે રીતે મેં તમને કીધું, તમારું ડિટર્મિનેશન હોવું એ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ એ કરી શકાય કે એક વસ્તુ એ પણ છે કે કલેક્ટિવ લર્નિંગનો એક ખૂબ સરસ બેનિફિટ છે. આ હું કહું છું મારા પર્સનલ એક્સપિરિયન્સના આધારે. હું લોંગ ટર્મથી ઘણા બધા ગ્રુપ્સમાં કલેક્ટિવલી લર્નિંગમાં જોઈન કરેલી છું અને મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે જ્યારે આપણે કલેક્ટિવલી લર્નિંગ કરતા હોઈએ ગ્રુપમાં તો ત્યાં એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હોય છે જે આપણને કોન્સ્ટન્ટલી વસ્તુ રિમાઇન્ડ કરાવે છે કે વી વોન્ટ ટુ ગેટ બેટર. ઓફકોર્સ આપણે જે છે ને એક પ્રોગ્રેસ ટ્રેક પણ કરશું. તો મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે એક પહેલા ઇન્ટ્રોડક્ટરી સેશન કરીએ અને જેમાં ફર્સ્ટ ઓફ ઓલ યુ પીપલ વિલ ડિટરમાઇન. ઓફકોર્સ ઇફ યુ આર લર્નિંગ, તમારે જે ડિટરમાઇન કરવું પડશે કે વેધર યુ ઓર નોટ યુ વોન્ટ ટુ લર્ન. ઠીક છે, તો તમે પહેલા ડિટરમાઇન કરશો. જો તમે ડિટરમાઇન હો તો તમે આ સેશનમાં જોઈન કરી શકશો, જ્યાં આપણે કલેક્ટિવલી ડિસ્કસ કરશું કે તમે કઈ રીતે જાતે શીખી શકશો. અને એની કરતા પણ એ તો છે જ, બટ એની સાથે સાથે પણ આપણે ગ્રુપમાં સેશન કરશું, ફોર એક્ઝામ્પલ ઝૂમ સેશન ઓર ઓનલાઈન સેશન્સ લાઈક દેટ. હવે એ ક્યારે હશે તો મેં તમને જેમ એસએસ શેર કરેલો છે જેમાં મોસ્ટ પીપલ આર પ્રોફેશનલ. તો હવે આપણે એવું કરીએ કે સન્ડે છે, વીકેન્ડ છે, બેઝિકલી વીકેન્ડમાં સન્ડે હોય, હોલિડે હોય, ક્યારેક ફેસ્ટિવ હોલિડે હોય, તો ત્યારે પણ આપણે જે છે એ એવા ટાઈમનો પણ ઉપયોગ કરીને શીખી શકીએ કલેક્ટિવ. વોટ વી નીડ ઇઝ જસ્ટ ટુ કલેક્ટિવલી ગેટ ટુગેધર ઇન ઓર્ડર ટુ ગેટ ધેટ ડિસ્કશન ડન that we have collectively decided for. તો ત્યારે આપણે પછી વીકેન્ડમાં કે કોઈ પણ ફેસ્ટિવમાં જ્યારે આપણે કલેક્ટિવલી ટુગેધર ડિસાઇડ કરીએ છીએ, તમે ગોલ ડિસાઇડ કરો છો અને ફરીથી પાછા મળો છો, યુ પીપલ વિલ ગેટ ટુ નો કે વોટ યુ હેવ ડન સો ફાર. તો આ વસ્તુ એ છે કે વી વિલ ડિસાઇડ એન્ડ વી વિલ ટ્રેક અવર પ્રોગ્રેસ એટ ધ સેમ ટાઈમ. સો આઈ હોપ ટુ સી યુ ટુમોરો. Tomorrow we'll going to have an introductory session. So let me know through the thumb if you are interested and if you are willing to join.